સાપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે છે ને, આજ છે રવિવાર, બરાબર. આજે મેં છે ને દાળ ભાત શાક રોટલી પાપડ. રોટલી નથી કરવાની આજે, કેમ ખબર છે? દાળ ભાત એટલે રોટલી ઓછી ખાય એટલે રોટલી ન કરો. પછી તો હું તમને છે ને બતાવું, ચાલો જો છે ને પાપડ છે, પછી કોબી અને તુવેરનું શાક છે, પછી છે ને દાળ, આ ભાત, આ મૂળા, આ કાંદા. હાલો, મૂળા ખાવા, કાંદા ખાવા, દાળ ભાત શાક. કેમ ખબર છે? રવિવાર છે ને આજે, એટલે એવું બનાવું. રવિવાર હોય એટલે મારે છે ને સાંજે પછી કાંઈ બહુ રાંધવાનું હોય નહીં, એટલે અત્યારે છે ને એક હરખું મસ્ત રાંધી નાખું, બરાબર. સાંજે વળી ક્યાંક ને ક્યાંક જવાનું હોય ને ક્યાંક વળી અહીંયા મહેમાન આવ્યા હોય, એટલે એવી રીતે, એટલે સાંજનું બહુ અખડ હોય. એટલે અત્યારે એક હરખું મસ્ત રાંધવાનું, તે સાંજ સુધી ઉપાધિ નહીં, બરાબર. પ્રભુ શું કે ખબર છે? તમે કામ કરો, તમે રડો અને બધું તમે ભેગું કરો, બરાબર. મને પછી તમને ઉપયોગ ન આવે તો એ શું કામનું? તમારું રડ્યું તમે ખાઓ, મોજ કરો, બરાબર. ખાઈ પીને આનંદ કરો. મહેમાન હાટું રાખીએ, પેલું મહેમાન હાટું રાખીએ, ઓલું મહેમાન હાટું રાખીએ, તો તમે કેદી ખાશો, તમે કેદી કરશો, બરાબર. આવું કે પ્રભુ. હું તો ઠાકોરજીની કાયમ હું એની કથા સાંભળતી હોઉં. મારે કથા તો છે ને બપોર વસાડે હું કાનની બાજુમાં મારો છે ને ફોન પડ્યો હોય અને હું સાંભળતી હોઉં અને નિંદર કરતી હોઉં, બરાબર. આપણે કાંઈ આવડતું છે નહીં બીજું. આ કથા સાંભળીએ, મોજ કરીએ, ટાણું થાય તે ઊભા થઈએ, પછી ચા પીએ, પછી એવું લાગે તો નીચે જઈએ, નગર કાંઈક ઘરનું કામ કરીએ. આવું બધું છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપ તમે સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો જોજો ને મારા વિડીયોને લાઈક આપજો અને મારા વિડીયોને થોડોક આગળ ધકેલો, તો જેથી કરીને તમારી બેનને થોડુંક કાંઈક થાય, બરાબર. 133 સબસ્ક્રાઈબર છે મારે, બરાબર. આમાં એમ કહે છે કે 1 લાખ કરવા પડે, તો 1 લાખ તો કેરી થાય? 1 લાખ કરું ને ત્યાં તો હું ઉલ્લી હોતમ જાય. એમાં કઈ રીતે મારે 1 લાખ કરવા? એટલે મારો વિડીયો તમે જોઈજો, અને સારો લાગે તો જોજો, ન સારો લાગે તો કાંઈ નહીં, બરાબર. જય શ્રી કૃષ્ણ.